શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? હું છું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની, અને આપ સૌનું ગાતો ગુજરાતી સિઝન 2 માં હાર્દિક સ્વાગત કરું છું. ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર. પાવર્ડ બાય 5 તારા ફરાળ વડે જ વ્રત પડે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. સો મિત્રો, હવે આજના આ એપિસોડની શરૂઆત થઈ ચૂકી છે, તો સૌથી પહેલાં આપણા આજના જજીસનું આપણે સ્વાગત કરીશું. તો આજના આપણા જજ છે શ્રી ભીખુદાન ગઢવી સર એન્ડ શ્રી મયુર દવે સર. અને આપણા આ મંચના સિતારાઓ, તમામ પાર્ટિસિપન્ટ્સ, કન્ટેસ્ટન્ટ્સનું પણ હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અને હવે આપણે બોલાવીશું પહેલાં કન્ટેસ્ટન્ટને. અરે, એક વાત કહેવાનું રહી ગયું. તમને બધાને ખબર જ છે, જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે, કે એના પહેલાંનો જે એપિસોડ હતું બહુ જ ટફ હતું. બધા લોકોએ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. બિકોઝ હવે જે આપણું આ સિઝન છે, એપિસોડ બાય એપિસોડ બહુ જ ટફ થતું જાય છે. જે બેસ્ટ કલાકારો છે, એમની જે ટક્કર છે એ ખરેખર જોરદાર છે. અને બીજું એક વસ્તુ કહેવાની છે કે નેક્સ્ટ એપિસોડથી ગાતો ગુજરાતી સિઝન 1ના સ્ટાર કલાકાર વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરી રહ્યા છે. તો અમારા દર્શક મિત્રોએ તમે પણ કમેન્ટ કરજો અને ગેસ કરજો કે કોણ આવી શકે છે અમારા ગાતો ગુજરાતી સિઝન 2માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે. સો બધાને અત્યારથી બેસ્ટ ઓફ લક. તમારું બેસ્ટ પરફોર્મન્સ આપો, એવી જ આશા સાથે આપણે બોલાવીશું આપણા આજના પહેલા કન્ટેસ્ટન્ટને. તો પહેલું પરફોર્મન્સ આપવા આવી રહ્યા છે ઈડરથી નિકુંજભાઈ પટેલ. કેમ છો નિકુંજભાઈ? બસ મજા. મજામાં. કયું સોંગ ગાવાના છો તમે? શિવાજીનું હાલરડું. હાલરડું. તો ચાલો સાંભળીએ આ સરસ મજાનું હાલરડું. જ્યાં શિવાજી જન્મ્યો હતો, એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. હે પડકાર કરતી પુત્રને, એ શિવા લડજે મરજે સમર મેદાનમાં. હે અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એ દિયા ભમાયું ગે આ ભમાયું
જોડે ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે માથે દિલવા બાપા શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ રે જીજાબાઈને આવ્યા બાળ બાલુડાને માત હી જોડે ધણ ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે શું વાત છે નિકુંજભાઈ, ખરેખર બહુ જ સરસ તમે પરફોર્મન્સ આપ્યું છે. Thank you. તો આપણે આપણા જજીસને પૂછીએ કે એમને તમારું પરફોર્મન્સ કેવું લાગ્યું. મયુર સર. નિકુંજભાઈ, તમારો અવાજ છે બિલકુલ લોકગીત માટે બનેલો છે. થેન્ક યુ. ફોક મ્યુઝિક માટે શ્રેષ્ઠ અવાજ છે તમારો અને તમે બહુ સરસ ગાયું છે. થેન્ક યુ. મજા પડી ગઈ. મયુરભાઈએ કીધું એ પ્રમાણે અવાજ બહુ સુંદર છે અને પ્રેક્ટિસની જરૂર છે. તમારે કોન્ફિડન્સથી ગાયું તમે એકદમ સરસ રીતે. થેન્ક યુ. બરાબર છે, એટલે સુંદર પ્રગતિ કરો એવા આશીર્વાદ. થેન્ક યુ. તો નિકુંજભાઈ, સરસ મજાના તમને આશીર્વાદ મળી ગયા છે. વિશિંગ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ. તમે તમારું સ્થાન ગ્રહણ કરી શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. जी हाँ, लाइफ केयर घरघंटी SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી.
भाखरी रोटली पराठा की पूरी लाइफ केयर घरघंटी वगर अधूरी। તો મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ગાતો ગુજરાતી સિઝન 2 માં। એન્ડ હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી રહ્યા છે આણંદથી મેહુલાબેન પટેલ। મેહુલાબેન, તમે આજે સિંગર નહીં એક હિરોઈન જેવા લાગી રહ્યા છો, બહુ જ બ્યુટીફુલ લાગો છો। ઓકે, તો તમે અત્યારે કયું સોંગ ગાવાના છો? પાટણથી પટોળા લેતા આવજો। અરે વાહ, આવી ડિમાન્ડ તો કરાય। હા, પાટણથી પટોળા લેતા આવજો। તો ચાલો સાંભળીએ અમારા મેહુલાબેનની આવાજમાં। છેલાજી રે શું વાત છે, જોરદાર મેહુલાબેન, ખરેખર બહુ જ જોરદાર પરફોર્મન્સ હતું। આપણા જજીસને પૂછે કે એમને તમારું પરફોર્મન્સ કેવું લાગ્યું? મેહુલાબેન, તમે સરસ ગાયું તો ખરું, પણ છેલ્લે ગીતનું કમ્પોઝિશન જ બદલી કાઢ્યું। હે, એટલે તમારે જે ગાવું જોઈએ એને બદલે કંઈક બીજી જ નોટ્સ બધી ગાતા હતા। એનીવે, તમે સારો પ્રયત્ન કર્યો। નેક્સ્ટ ટાઈમ આ ધ્યાન રાખજો જરા। આણંદથી છો ને? હા સર।
તો આણંદમાં તો આમ તો એક તો ઘરાણું છે આ બધા ગીતોનું. અને પાટણ જોયું છે? પાટણ પટોળું લેવા જઈશ હવે. હે પટોળું લેવા જઈશ. પટોળું લેવા ગયા હતા? જઈશ. જઈશ. હવે પાટોળા છે ને બહુ મોંઘા છે એટલે ધ્યાન રાખજો. હવે છેલાજી છે ને છોલાઈ જાય પટોળું લાવતા, બરાબર ને? અને છેલાજી એટલે પોતાનો ધણી છેલ, બરાબર ને? બહુ મોંઘા થઈ ગયા છે. હું ગયો તો પછી ત્યાંથી આમ એક આંટો મારીને આવ્યો, પછી પાછો ડીસાને એમ જઈને પાછો આવ્યો. એટલે પટોળા બંધ થઈ ગયા છે. બહુ સુંદર રીતે રજૂઆત કરી તમે, અને બસ પ્રેક્ટિસની જરૂર છે. બાકી તો મયુરભાઈએ કીધું હતું તમને એ પ્રમાણે તૈયારી હશે તમારી તો આગળ વધશો, બરાબર? આભાર. સો મેહુલાબેન, તમને સરસ મજાના એમની તરફથી એક સલાહ પણ મળી ગઈ છે એન્ડ સરસ કોમ્પ્લિમેન્ટ્સ પણ મળી ગયા છે. સો વિશિંગ યોર વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ સો મચ. તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. મિત્રો એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે ગાતો ગુજરાતી સીઝન 2માં. અને હવે જે અહીંયા પરફોર્મન્સ આપવા માટે આવી રહ્યા છે મુકેશભાઈ કંડા ફ્રોમ છોટા ઉદયપુર. કેમ છો મુકેશભાઈ? બિલકુલ. આજે આંખો લાલ નથી, આંખોમાં કાજલ છે. ખૂબ જ સરસ. કયું સોંગ ગાવાના છો? આજ તો જોઢાના ગઢને કાંગરે. શું વાત છે! તો ચાલો સાંભળીએ આ સરસ મજાનું ગીત અમારા મુકેશભાઈની આવાજમાં. મણિયારા તારા કારણે તારા કારણે જોન સોડ્યા ઘરને બાર. એવી બોલી મણિયારા તારી પ્રીતો લડી.
ના હે જો દાણા ગણને કાંગ રે બાવલિયા ઉડે રે સોનય બીલો મણિયારડો રે જીવો ગોરલનો સાયબો રે હરિયાળી આંખો વાળો મણિયારો વાહ 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 મુકેશભાઈ, ખૂબ જ સરસ જોરદાર પરફોર્મન્સ હતું તમારું. પણ આપણે સાંભળીએ કે આપણા જજેસ શું કહેવા માંગે છે તમારી પરફોર્મન્સને લઈને. આ એક જાતનો મણિયારો છે, રેજો છે, અને સિંધપાર બાજુ બહુ સુંદર રીતે ગવાય છે. અમારે કમલેશભાઈ વૈદ્યની આખી ટીમ સરસ રીતે એ પરફોર્મ કરે છે અને સુંદર રીતે રિધમ સંગીત એ નિભાવે છે. એટલે તમને ગાવાની પણ મજા આવે. તમારા સૂરમાં તાકાત છે, તમારા શબ્દોમાં તાકાત છે. જોધાણા ગઢને માર્ગે વારી જાઉં ઉડે અબીલ ગુલાલ. ગઢ છે જોધાણા ગઢનો. અને અંતરો શું ગાયો તો તમે? આજના જોધાણા ગઢને કાંગરે. અંતરો ઉચેરે ચડું ને નીચે ઉતરું. હા, પછી બાવલિયા જોવું રે મણિયારા તારી વાત. પછી ઉચેરે ચડું ને નીચે ઉતરું, બાવલિયા જોવું રે મણિયારા તારી વાટ. મણિયારડો. હા, હવે વાંધો નહીં. પણ છેલ્લે તમે શું કંઈક ગાતા હતા, કંઈક બોલતા હતા છેલ્લે? મણિયારડો રે, હરિયાળી આંખો વાળો મણિયાર. હા, અણિયાળી આંખો વાળો. બરાબર. વાહ વાહ, સુંદર અણિયાળી આંખો વાળો, મીઠુડી બોલી વાળો. હે, બહુ સુંદર રીતે તમે મણિયારો રજૂ કર્યો છે. ધન્યવાદ. થેન્ક યુ સર. તમારા પરફોર્મન્સ માટે હું એમ કહીશ, 4 વિશેષણ મેં વિચાર્યા. એક તો પહેલું છે લાજવાબ, બીજું છે સુંદર, ત્રીજું છે અદ્ભુત, અરે વાહ, અને ચોથું છે અસલ. શું વાત છે, તમે જે ગાયું ને એ હૃદયને અડ્યું છે. બહુ મજા પડી ગઈ અને એક અસલ ફોક વોઇસ અને પ્રેઝન્ટેશન સાંભળવા મળ્યું. થેન્ક યુ સર. મને એવું લાગ્યું તમને નહીં, એ મને કોમ્પ્લિમેન્ટ આપતા હતા. તો તમને ઢેર સારી શુભકામનાઓ છે તમારા આગળના ફ્યુચર માટે. તો તમે તમારું સ્થાન લઈ શકો છો મુકેશભાઈ.
सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5। 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ। तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, आज तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી। તો મિત્રો ફરી એકવાર આપ સૌનું હું જોરદાર સ્વાગત કરું છું અમારા ગાતો ગુજરાતી સીઝન 2 માં। અને હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ પરફોર્મન્સ આપવા માટે આવી રહ્યા છે એ છે મોરબીથી ચિંતન અગારા। કેમ છો ચિંતનભાઈ? મજામાં એકદમ એકદમ। શ્યોર। તો તમે હવે કયું ગીત ગાવાના છો? એ જી એવા ગુણ તો ગોવિંદના ગવાના। વાહ ભાઈ વાહ। તો આ સરસ મજાનું ગીત સાંભળીએ અમારા ચિંતનભાઈની આવાજમાં। હે જીવા હે ગુણ તો ગોવિંદ ના ગવાણા, હે જીવા હે ગુણ તો ગોવિંદ ના ગવાણા, હો મારા નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા, મારા નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા। એ દીવાલા ગુણ તો ગોવિંદ ના ગવાણા, ગવાણા, મારા નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા, મારા નાથ તમે તુલસી ને પાંદડે તોરાણા। डाणे बहु नामिने सेव्या, बोलड़िए रे बंधाणा, ओ नाथ तमे बोलड़िए रे बंधाणा। वो डाणे बहु नामिने सेव्या, बोलड़िए रे बंधाणा, मारा नाथ तमे बोलड़िए रे बंधाणा।
કરીને પ્રભુજી પધાર્યા, કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શન એ દીવાલા, ડાકોરમાં દર્શન મારા નાથ તમે તુલસીને પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે શું વાત છે ચિંતનભાઈ, જોરદાર મોજ કરાવી દીધી તમે. હવે જોઈએ આપણા જજેસ શું કહેવા માંગે છે તમારી પરફોર્મન્સને લઈને. ચિંતનભાઈ, તમે સરસ ગાયું. તમારા મગજમાં ઘણા બધા સ્વરો રમે છે જે હજુ ગળામાં નથી આવ્યા. તમે સમજો છો ઘણું બધું સંગીત, પણ અમુક જે તમે ધારો છો ને એ નથી ગાઈ શકતા. હા, એટલે તમે અમુક જગ્યાઓ એ થોડી કાચી લીધી છે. હું સમજી શકું છું કે તમે શું ગાવા માંગતા હતા, પણ એ જગ્યાઓ થોડી કાચી આવી છે. બાકી અદ્ભુત અવાજ છે અને તમારો કોન્ફિડન્સ પણ બહુ સખત છે. શુભેચ્છાઓ. થેન્ક યુ સર. ભાઈએ વાત કરી એવી રીતના બહુ સુંદર છે. આમ તો તમારો અવાજ પણ સારો છે, સંભાળવાની જરૂર છે બધું, સ્વરમાં તાલમાં એ જરૂરી છે. બાકી તો સુંદર વાત કરી. શાક બનાવીએ આપણે એટલે આપણને ભાવતું શાક આપણે એમ કહીએ કે ભાઈ આ બનાવજો, પણ એ બને કે ના બને એ 2 નંબરની વાત છે. મારે ઘણીવાર એવું થાય છે, પછી છેલ્લે હું કહું કઢી બનાવી દે. એટલે આપણે જે બનાવતા હોય બરાબર બનાવતા એમ. પણ એમ સાહેબે કીધું એ પ્રમાણે મગજમાં રમતા હોય સૂર, પણ એ સૂર એટલે અમારા કમલેશભાઈ ઘણીવાર કહે કે સૂર કહો છો કે શૂર કહો છો, પણ જે સૂર રમતા હોય આપણા સ્વર એ આવે નહીં ઘણીવાર ગળામાં. પણ સારી રીતે રજૂઆત કરી છે તમે. ધન્યવાદ. થેન્ક યુ સર. ચિંતનભાઈ, સરસ મજાના રિવ્યૂઝ તમને મળી ગયા છે કે તમારે શું સુધારવાનો છે અને કેવી રીતે મહેનત કરવાની છે, કોશિશ કરવાની છે. સો વિશિંગ યુ વેરી બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ સો મચ. આભારો. ચિંતનભાઈ આગારા, તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. आज तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી.
અને હવે આવી રહ્યા છે આપણી વચ્ચે નેક્સ્ટ પરફોર્મર કચ્છ ભચાઉથી વાણિયા માયાબેન. કેમ છો માયાબેન? બસ મજામાં. બહુ સરસ નામ છે તમારું માયાબેન, અને તમે બહુ સુંદર પણ લાગી રહ્યા છો. તો અત્યારે તમે કયું સોંગ ગાવાના છો? મારા તે વીજની પોપટ સરખી બોલે. શું વાત છે! તો આ સરસ મજાનું સોંગ સાંભળીએ માયાબેનની અવાજમાં. વાવ માયાબેન, કેટલું સરસ તમે ગાયું છે, ખરેખર યાદ આવી ગઈ કોઈની. તો હવે આપણા જજીસને પૂછે કે એમને તમારું પરફોર્મન્સ કેવું લાગ્યું? માયાબેન, આમ તો માયા લગાડી દીધી તમે, પણ તમે પહેલાં શું ગાયું? શરૂઆત છે નથી કરી? સાજન માજન બેઠા માંડવડે. હા, એ શું હતું? લગ્ન ગીત હતું? હા, લગ્ન ગીત હતું. અને આ મારા વીરની પોપટ જેવી, એ લગ્ન ગીત જ છે. આ તો બે લગ્ન ગીતો ગાયા ને તમે? ના, એકમાં જ આવે છે. નથી આવતું? અત્યારે નવું નીકળ્યું છે. નવું નીકળ્યું? હા, અત્યારનું બધું ફ્યુઝન થતું રહે છે. તમે કાઢ્યું? પણ સરસ તમે, એટલે સુંદર રીતે તમને એમ થયું કે કદાચ, પણ આ 4 મિનિટનું જ છે આ કાર્યક્રમ, એટલે 4 મિનિટ જ બતાવવાનું હોય છે. અને એમાં મેં પહેલાં કીધું તે પ્રમાણે કે અમે દાણો દબાવીએ એટલે ખબર પડી જાય કે આ ચડી ગયું છે કે નહીં, બરાબર?
એટલે તમારો અવાજ સુંદર છે, સારો છે, એટલે સારી રીતે તમે રજૂઆત તો કરી છે. આરો અવરો એ જરૂરી છે ગીતમાં, તો અમને જજ કરતાં ફાવે, મજા આવે. બરાબર છે. બાકીની વાત અમારા મયુરભાઈ કરશે તમને. માયાબેન, તમે શરૂઆતમાં જે ભાગ ગાયો ફર્સ્ટ હાફ એ બહુ સરસ ગાયો, થેન્ક યુ. પણ એમાં તમે 4 જ સ્વરની અંદર બધો ખેલ કરતા હતા. બરાબર. હવે તમે એકને એક લીટી 10-12 વાર ગાઈ, હવે એમાં અમારે શું જજમેન્ટ લેવાનું? બરાબર. એટલે તમારે કોઈ પણ ગીત જે પસંદ કરો ને એ એવું પસંદ કરવું જોઈએ કે જેમાં નીચેના સ્વર હોય, ઉપરના સ્વર હોય, થોડા તાર સપ્તકના પણ સ્વર આવે. બરાબર. એટલે ગીતની પસંદગી એવી હોય કે જેથી ખબર પડે જજીસને અને શ્રોતાઓને કે તમે કેવું ગાઈ શકો છો. બરાબર. એટલે તમે એક તો આ ગીતની શરૂઆતમાં જે ગીતની પસંદગી કરી એમાં તમે બહુ ઓછા સ્વરવાળું ગીત પસંદ કર્યું. એવું નથી હોતું, ઘણા ગીતો એવા પણ હોય છે જે 2-4 સ્વરના ગીત હોય પણ બહુ સરસ હોય, પણ તમે ઉપરના એક નોટ્સ જ નહીં લીધી, નીચેનું પણ કશું ના લીધું, નીચેના તમારા બેઝના સ્વર ના આવે. બરાબર. એટલે એક વસ્તુ આનું ધ્યાન રાખજો. અને પછી જે તમે બીજો હાફ ગાયો ને એમાં તમારો કમ્પોઝિશનમાં સ્વરમાં બહુ ભૂલ થતી હતી. એટલે તમે પહેલાં એટલું બધું સુંદર ગાયું અને પછી અચાનક જ ડ્રોપ આવે છે. હે, એટલે ટેક કેર, કાળજી રાખજો નેક્સ્ટ ટાઈમ. બરાબર. થેન્ક યુ. માયા અને મમતા, હા, માયા અને મમતા તણા, જેને રુધિએ ના લાગે રોષ. બહુ સુંદર. બંને જણાને એકવાર જોરદાર તાળીથી વધાવો. થેન્ક યુ. સો માયાબેન, તમને ઢેર સારી શુભકામનાઓ હું આપું છું તમારા ફ્યુચર માટે. થેન્ક યુ. તમે તમારું સ્થાન લઈ શકો છો. आपके सपनों का घर अब आपके बजट में, क्योंकि सत्यमेव ग्रुप लेके आया है सत्यमेव रॉयल 5. 2 BHK, 3 BHK अपार्टमेंट्स एंड शॉप्स, जिम, इंडोर गेम, मिनी थिएटर, चिल्ड्रन प्ले एरिया, गजेबो एंड गार्डन जैसी 40+ क्लब क्लास एमिनिटीज के साथ. तो आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 5, पेथापुर, गांधीनगर. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ગાતો ગુજરાતી સીઝન 2 માં. ગાતો ગુજરાતી પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ. સત્યમેવ ગ્રુપ પ્રેઝન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર. પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. पावर्ड बाय लाइफ केयर घर घंटी. भाखरी रोटली पराठा की पूरी लाइफ केयर आटा चक्की बिना है अधूरी. एंड कॉस्ट्यूम पार्टनर याराज GJ5. सो मित्रों, 5 कंटेस्टન્ટ્સ આપણી વચ્ચે ઊભા છે અને રિઝલ્ટ પણ આ ટેબલ ઉપર તૈયાર છે. સો એક્સાઇટેડ છો જાણવા માટે?
નર્વસ તો નથી કોઈ? અમારા મેહુલભાઈ બહુ છુપા રુસ્તમ છે, મોઢા ઉપર એકદમ સિરિયસ રાખે છે પણ દિલથી એકદમ ખુશ માણસ છે આ. હું ઓળખી ગઈ છું તમને. સો ધકધકની આવાજ મને અહીંયા સુધી સંભળાઈ તો રહી છે, થોડીક નર્વસ. દિલોને થામી લો. શું થશે? કોણ આગળ જશે? કોણ આ કોમ્પિટિશનમાં આગળના રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવી શકશે? એ છુપાયેલું છે અહીંયા. દરેકને ખાસ જેટલા સ્પર્ધકો છે એટલે અને બધાને વિનંતી કે ગીતની પસંદગી તમે એવી કરો કે જે તમારા ગળાને શોભતું હોય, અથવા તો તમારા સાથીદારને તમે બતાવો કે હું આ ગાઉં તો કેવું લાગશે. એમાં તમારો સાથીદાર એટલે તમારો પ્રેમી હોવો જોઈએ વ્યવસ્થિત રીતે. બીજું મ્યુઝિક ડાયરેક્ટરને હર બતાવો. કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જિંદગી મેં. અને મ્યુઝિક ડાયરેક્ટરને બતાવો, બરાબર છે. અને સરસ રીતે તમે પરફોર્મ કરો, કારણ કે કોમ્પિટિશન છે, આ પરીક્ષા છે તમારી. એટલે પરીક્ષામાં તો તમને તાવ આવે અને તમે પેપર ના લખો અને પેપર આપવા ના જાઓ તો નપાસ કોણ થાય? તમે જ થાવ નપાસ. એટલે સીધી વસ્તુ એ છે કે ચિંતને કરવું જોઈએ આપણે, બરાબર ને? ચિંતન. હા. અને સમય આવે તો મેહુલો પણ આવે. અમારો મેહુલ અહીંયા છે, બીજો મેહુલ અહીંયા કોમ્પિટિશનમાં છે. એ રીતના મેહુલા અને ચિંતન આ બંને આગળ નથી જતા. બહુ સુંદર રીતે વાત કરું તો ભાઈ નિકુંજ ને માયા અને એ લોકો છે, મુકેશભાઈને નિકુંજ આગળ જાય છે. કોંગ્રેચ્યુલેશન્સ નિકુંજભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. અને માયાબેન, તમને કારણો તો મેં બતાવ્યા જ છે. તમે પણ આગળ નથી જતા. અને હવે છેલ્લા સ્પર્ધક છે એ મુકેશભાઈ છે જે આગળ જાય છે. મુકેશભાઈ કંડા. સો બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ ઓફ યુ. એન્ડ તમને લોકોને તમારા આગળના ફ્યુચર માટેની ઢેર સારી શુભકામનાઓ છે. હંમેશા ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. મેં તમને બધાને પહેલાં પણ કીધું છે કે આ મંચ ઉપરથી કોઈ નિરાશ થઈને ના જાય એવી જ હું આશા રાખું છું. તમે અહીંયા સુધી પહોંચ્યા છો એ જ એક મોટી જીત છે. આટલા હજારોના લોકોએ અહીંયા ઓડિશન આપ્યું હતું, એ હજારોમાંથી તમે લોકો સિલેક્ટ થઈને આ મંચ ઉપર આવ્યા છો. સો ક્યાંય હાર માનવાની નથી. આ કોમ્પિટિશન છે, બે આગળ ગયા, પણ તમે લોકો અમારી બેસ્ટ વિશેસ સાથે તમારી લાઈફમાં આગળ વધો એવી અમે તમને શુભકામનાઓ આપી રહ્યા છે. સો મિત્રો, તમે લોકો પણ ક્યારેય નિરાશ ના થતા. આ એક કોમ્પિટિશન છે, બટ આપણે આપણી લાઈફમાં મસ્ત રહેવાનું છે, મોજ કરવાની છે અને હંમેશા હસતું રહેવાનું છે. આપણે હવે મળીશું નેક્સ્ટ એપિસોડમાં ગાતો ગુજરાતી સિઝન 2 માં.